નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે અત્યાર સુધીમાં કેટલું શીખી ગયા? કેપિટલ ABCD તો આખી શીખી ગયા. હવે આપણે શું શીખતા હતા? તો કે કેપિટલ અને સ્મોલ બંને ABCD સાથે શીખીએ છીએ. તો આજે આપણે આવી ગયા છીએ E ફોર એલિફન્ટ. પણ E ફોર એલિફન્ટ લખતા પહેલાં આપણે આગળનું થોડું રિવિઝન કરીશું. તો ચલો મારી સાથે રિવિઝન કરશો ને? A ફોર એપલ, સ્મોલ a. B ફોર બોલ, સ્મોલ b. C for cat, small c. D for dog, small d. આટલું શીખી ગયા? સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d. આટલું શીખી ગયા. હવે આપણે શીખવાનું છે સ્મોલ e. E ફોર એલિફન્ટ, કેપિટલ E, સ્મોલ e. ચલો મારી સાથે શીખશો ને તમે બધા? ચલો આગળ જોઈએ. CWમાં આજની તારીખ લખવાની છે. આલ્ફાબેટ કેપિટલ E, સ્મોલ e બોલો અને લખો. E ફોર એલિફન્ટ. E ફોર એલિફન્ટ. ચલો એલિફન્ટ આપેલો છે, બાજુમાં સ્મોલ e આપેલો છે. સ્મોલ e 10 વાર ઘૂંટવાનો છે. સ્મોલ e 10 વાર ઘૂંટવાનો છે. E ફોર કેપિટલ E, સ્મોલ e. તો આપણે ઘૂંટતું જવાનું છે અને લખતું જવાનું છે. ઘૂંટવાનું અને બોલવાનું. કેપિટલ E. E ફોર એલિફન્ટ, કેપિટલ E. E ફોર એલિફન્ટ, કેપિટલ E. બાજુમાં છે સ્મોલ e, સ્મોલ e. તો તમારે 10 વાર સ્મોલ e ઘૂંટવાનો છે. તો સ્મોલ e કેવી રીતે આપેલો છે જુઓ. 1, 2 અને 3 લાઈન આપેલી છે. તો સ્મોલ e વચ્ચેની એક જ લાઈનમાં આપેલો છે. સ્મોલ e, 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 સ્મોલ e. તમારે પણ 10 વાર બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું છે. આગળ છે સ્મોલ e. તો e હંમેશા વચ્ચેની લાઈનમાં જ લખાશે. સ્મોલ e, 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 સ્મોલ e. હવે આગળ છે તો સ્મોલ e આપણે ઘૂંટાઈ ગયો. હવે સ્મોલ e જાતે લખવાનો છે. સ્મોલ e, 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 સ્મોલ e. સ્મોલ e લખાઈ ગયો. હવે આવશે કેપિટલ E અને સ્મોલ e બંને સાથે લખવાના છે. કેપિટલ અને સ્મોલ બંને સાથે લખવાના છે. તો કેપિટલ E કેવી રીતે લખાય? 3 લાઈન છે તો એમાં 2 લાઈનમાં ઊભી લીટી, ત્યારબાદ 3 આડી લીટી કરવાની છે. કેપિટલ E, સ્મોલ e.
કેપિટલ ઈ, સ્મોલ ઈ. આગળ કેપિટલ ઈ, સ્મોલ ઈ. લખાઈ ગયું. આગળ કેપિટલ ઈ, સ્મોલ ઈ. આગળ કેપિટલ ઈ, સ્મોલ ઈ. કેપિટલ ઈ, સ્મોલ ઈ. કેપિટલ ઈ, સ્મોલ ઈ. આગળ જોઈએ કેપિટલ ઈ, સ્મોલ ઈ. કેપિટલ ઈ, સ્મોલ ઈ. કેપિટલ ઈ, સ્મોલ ઈ. તો ઈ ફોર એલિફન્ટ આપણે કેપિટલ અને સ્મોલ બંને એકસાથે શીખી ગયા. ઈ ફોર એલિફન્ટ પછી શું આવશે તો કે એફ ફોર ફિશ. તો ચલો આપણે હવે એફ ફોર ફિશ શીખીશું. શીખવો છે ને તમારે? ચલો આગળ પેજ ફેરવો. CWનું પેજ તો આપણે લખી નાખ્યું ને. હવે HWનું પેજ છે ને તમારે જાતે લખવાનું છે. લખશો ને? સરસ. ચલો હવે એફ ફોર ફિશ. તો એફ ફોર ફિશ વાળું પેજ ખોલો અને ચલો મારી સાથે તમે પણ લખજો. CWમાં આજની તારીખ લખો. આલ્ફાબેટ એફ ફોર ફિશ અને કેપિટલ એફ, સ્મોલ એફ બોલો અને લખો. એફ ફોર ફિશ. જુઓ એફ આપેલો છે. એફ ફોર ફિશ. એફ ફોર ફિશ. એફ ફોર ફિશ. હવે સ્મોલ એફ આપેલો છે તો આપણે સ્મોલ એફ શીખવાનો છે. કેવી રીતે શીખીશું? તો કે દાદાજીની લાકડી જેવું અહીંથી આમ ગોળ વાળવાનું છે, સીધી લીટી, અને ત્યારબાદ એક નાની આડી લીટી. જુઓ સીધી. આપણે આમાં કેમ આમ સીધું આપેલું છે એવું સીધું નથી કરવાનું. અહીંથી દાદાજીની લાકડી કેવી હોય તો કે વાળીને પછી સીધી હોય એવી હોય ને. તો તમારે પણ એવી રીતે એફ લખવાનો છે, એટલે કે ઘૂંટવાનો છે અને બોલતું જવાનું છે. સ્મોલ એફ, 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 સ્મોલ એફ. લખાઈ ગયું સ્મોલ એફ. હવે નીચે સ્મોલ એફ જે ટપકા આપેલા છે ને તે ટપકા જોડવાના છે. ચલો ટપકા જોડવાના છે. સ્મોલ એફ, 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 સ્મોલ એફ. સ્મોલ એફના ટપકા જોડાઈ ગયા. હવે નીચે જ્યાં બોક્સ આપેલા છે તેમાં સ્મોલ એફ લખવાનો છે. સ્મોલ એફ, 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 સ્મોલ એફ,
સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ. સ્મોલ એફ લખાઈ ગયો. હવે આગળ જોઈએ. કેપિટલ એફ અને સ્મોલ એફ બંને સાથે લખવાના છે. કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ ટપકા જોડવાના છે. કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ. તો કેપિટલ એફ અને સ્મોલ એફ બંને સાથે લખવાના છે. તો આપણે ટપકા તો જોડાઈ ગયા. હવે બોક્સમાં લખીશું કેપિટલ એફ, સ્મોલ એફ. લખો જોઈ. કેપિટલ એફ, સ્મોલ એફ. તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે. કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ એફ, સ્મોલ એફ. તો આપણે E ફોર એલિફન્ટ, F ફોર ફિશ, કેપિટલ E, સ્મોલ E, F ફોર ફિશ, કેપિટલ F, સ્મોલ F આપણે શીખી ગયા. હવે F ફોર ફિશમાં પણ જે HW વાળું પેજ છે તે તમારે ઘરેથી જાતે લખવાનું છે. તો તમે બધા લખશો ને? ઓકે, સરસ. તો આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ.